સુરત શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગનો મામલો સામે આવ્યો છે। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પરમ દિવસે સાંજે આગ લાગી હતી અને ત્યાર પછી ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી। કાલે સવારે ફરીથી આજ માર્કેટમાં આગ લાગી છે। મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે। કાલથી સતત રાત દિવસ ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાઇડ્રોલિક મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સ, મોટી તમામ મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાંથી ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વોટર ટેન્કર સમગ્ર ઝોનમાંથી મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। વિવિધ વિભાગ, કોર્પોરેશનનું તંત્ર, પોલીસનું તંત્ર, કલેક્ટરશ્રીનું તંત્ર બધા મળીને ફાયર ફાઇટિંગ માટેની કામગીરી કરી રહ્યા છે। કલેક્ટરશ્રીના સહયોગથી રિલાયન્સ, ONGC, અડાની, AMNSના પણ ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમની પણ મશીનરી, ઇક્વિપમેન્ટ્સ, મેનપાવર મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમના સિવાય સતત વોટર ટેન્કર્સના માધ્યમથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જ્યાં પણ રસ્તા માટેની પ્રોબ્લેમ હતી એ પણ રાતોરાત તોડીને ત્યાં પણ JCB વગેરેને મોબિલાઇઝ કરાવીને રસ્તા વગેરે ક્લિયર કરીને અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કન્ટિન્યુઅસલી ચાલી રહી છે। ગેસ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સના પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે જેથી અંદરથી પણ ફાયર ફાઇટિંગ માટેનું કામગીરી થઈ શકે। મેડમ, હાલ શું પરિસ્થિતિ છે? હાલ અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અને જેમ મેં કીધું છે બધા મળીને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે તમામ ટીમ્સ અને પોલીસનું તંત્ર, કોર્પોરેશનનું તંત્ર મળીને કામગીરી કરી રહ્યું છે। હજી કેટલો સમય જાય એવો છે મેડમ? અત્યારે કામગીરી સતત ચાલી રહી છે એટલે હર સંભવ પ્રયાસ फायर फाइटिंग की टीम तरफ से करवामा आ रही है। कल 8 बजे जैसे सूचना मिली, हमारी फोस्टा की टीम, फायर ब्रिगेड, पुलिस सभी इस काम में जुट गए। ऐसा नहीं, 24 घंटे में सतत प्रयास चालू है। रात भर से फायर ब्रिगेड की सारी टीमें, सारे जवान लगे हैं, लेकिन ये मार्केट के शटर बंद होने के कारण मार्केट अंदर से लॉक है पूरा, तो कहीं ना कहीं इधर आग बुझाते तो उधर लग जाती है, नीचे बुझाते तो ऊपर लग जाती है। प्रयास सब जारी है, लेकिन ये हमारा दुर्भाग्य है मेरे व्यापारियों का मार्केट के कि आग पे कंट्रोल नहीं हो पा रहा है। अभी लगता है कि थोड़ा कंट्रोल हो रहा है, लेकिन ये बहुत बड़ा नुकसान हमारे व्यापारियों को है। कामगिरी किस तरह से चल रही है? कामगिरी ठीक है। देखिए, कामगिरी कर रहे हैं, पानी कभी ख़त्म हो जाता है तो थोड़ी देर के लिए रुक जाता था। 16-24 घंटे से लगातार काम कर रहे हैं, लेकिन अभी सबको सवाल ये बना हुआ कि आग बुझ क्यों नहीं रही है। ये सवाल सबसे बड़ा है लोगों के लिए। कब तक ये आग बुझेगी, तो क्या लगता है? मैं तो भगवान से प्रार्थना कर रहा हूँ कि आपका फ़ोन ये रखते ही इंटरव्यू तुरंत आग बुझ जाए, क्योंकि हम सब दुखी हैं। लेकिन प्रयास, आप प्रार्थना करो आप सब, हम लोग, कि जल्दी से जल्दी आग बुझ जाए। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।